ઉમેશ અપ્પા જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરો કર્યો તો ફ્રેન્ડ્સ 6 વાગ્યા છે. મસ્ત મજાની ગુલાબી સવાર થઈ ગઈ છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 6 વાગે. સ્વાગત છે તમારા બધાનું અમારા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ સવાર હજી મસ્ત મજાનું થાતું આવે છે. ગુલાબી ગુલાબી સવાર થઈ રહી છે. તો ઉમેશ અપ્પા તો નાસ્તો કરે છે ને હું પણ ચા પીવા બેસું છું. ચાલો બધા ચા પીવા. હાય ગાઈસ, તો પોણા 4 થઈ ગયા છે અને મારું રસોડાનું કામ મસ્ત ટન થઈ ગયું છે. તો બસ તમને થતું છે કે પોણા 4 વાગ્યા છે અને પારું જોબ ઉપર નથી. તો ભાઈ આજે મેં રાખી છે રજા મજા. તો ભાઈ બાજે મને રજા રાખી ગમે નહીં, કારણ કે જે કામ આપણે હાથમાં લીધું છે, આપણે નોકરી કરી છે, તો એ ઈમાનદારીથી કરી છે. રજા રખાય નહીં અને મને ગમે નહીં રજા રાખી, પણ બગસ નથી આવે છે કે એમની સાથે છે લેડીઝ, એટલે મારે રહેવું પડે અને હું આવું 10 વાગે એટલે કોઈ રીતે મેળ ન થાય એટલે રજા મજબૂરીમાં રાખવી પડી છે. અને જો બને એ હા પાડે તો મને વિડીયો ઉતારીશ, ને કે નહીં કોઈ ના પાડે તો ન ઉતારાય. તો બસ ચાનો ટાઈમ થઈ ગયો છે, ચાલો ચા પીવા. એને મજા રાત કરે છે તો ભાઈ એક રજા રાખવાની એક આવે મજા, આ બધા અનુભવ મજા આવે. તો મારા જીવનમાં પહેલા આવા અનુભવ મેં કર્યા છે તો બહુ મજા આવે છે. ચાલો ટન ચા પી લઈએ. ફ્રેન્ડ્સ અહીંયા બટેટા બાફવા મૂક્યા છે, અહીંયા કાંદા સુધારું છું. હંમેશા પપ્પાએ માતાજીના દેવતી કરી લીધા છે. તમે બધા પગે લાગી લેજો. માતાજી તમને બધાને સાજા નરવા રાખે. જય માતાજી. હે ગાઈસ, તો અહીંયા મસ્ત મજાના મારા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે. ટમેટાનું ફ્લાવર્સ કેટલું મસ્ત ગુલાબ લાગે છે. તો એકદમ ચટાકેદાર મોઢામાં પાણી આવી જાય એવા મારા મસ્ત મજાના બટેટા પૌવા ગરમા ગરમ તૈયાર છે. ચાલો બધા જમવા. બાકી ફ્લાવર્સ એમ લાગે છે. હાય મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો બસ જમી ખાઈને હું એકદમ ફ્રી થઈ ગઈ છું અને વાગ્યા છે 10:15 અને જે ગેસ્ટ આવવાના હતા બગા સાથે અમારા સગા, તો એ જમી ખાઈને વયા ગયા છે. મોટી ઉંમરના હતા એટલે એમનો કાંઈ બ્લોગ ઉતાર્યો નથી, કારણ કે એમને ગમે નહીં અને કામકાજમાંથી ફ્રી થઈ ગઈ છું. અને મારો આજનો શોર્ટ બ્લોગ અહીંયા પૂરો કર્યો છે. બાય. જો ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરાવજો. એકદમ ફ્રીમાં જ છે, તમને ખબર નથી. તો બસ મારું આ એક સપનું છે કે અને એક આશા પણ છે જે તમારે પૂરું કરવાની છે કે સબસ્ક્રાઈબ એકદમ આકાશમાં ચડાવી દેવાના છે. તો બસ સપનું મારું પૂરું કરશે ને તમારે જ કરવાનું છે. તો બસ કાલે પાછા આવી જજો વહેલા મસ્ત મજાના તૈયાર થઈને. તો બાય. જય સ્વામિનારાયણ. મસ્ત સપના જોજો.